પ્રવાહ ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। નમસ્કાર, નવપ્રવાહ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે ધવલરાવ બ્રહ્મભટ્ટ ને વડોદરા મહાનગરની જો ઇલેક્શન જે છે 2027-26 તારીખે છે અને કોંગ્રેસ દ્વારા પહેલી જે યાદી બહાર પાડવામાં આવી છે એમાં વોર્ડ નંબર જે 16માં જે છે એ ચંદ્રકાંત શ્રીવાસ્તવ જે આ 10મી ટર્મ માટે એમને આ ટિકિટ મળી છે। ગોપાલ રવજીભાઈ રબારી, ચાંદની પંકજ સોનવને અને અલકાબેન પટેલની આ ત્રીજી ટર્મ છે। વોર્ડ નંબર આ 16ના ત્રણેય ઉમેદવારો છે, આપણે એમની સાથે વાતચીત કરીશું। અને જે ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ છે એ છેલ્લા 9 ટર્મથી ચૂંટાતા આવ્યા છે અને અલકાબેન પટેલ જે છે 3 ટર્મથી 2 ટર્મથી ચૂંટાયા અને આ વખતે એમની ત્રીજી ટર્મ છે। કોંગ્રેસ દ્વારા આજે પહેલી યાદી પાડવામાં આવી છે અને આ વોર્ડ નંબર 16માં આપણે સીધા સંપર્ક જે ઉમેદવારી નોંધાવી છે એ ઉમેદવારો સાથે વાતચીત કરીશું। સીધા જ આપણે ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે વાતચીત કરીશું, અલકાબેન પટેલ સાથે વાતચીત કરીશું અને કોંગ્રેસ દ્વારા જે પહેલી યાદી બહાર પાડવામાં આવી છે એ યાદીમાં જે વોર્ડ નંબર 16ના જે ઉમેદવારો છે એમની સાથે આપણે ખાસી વાતચીત કરવાના છીએ। અત્યારે આપણે ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે આપણે વાતચીત કરીશું। શું કહેશો સર, કોંગ્રેસ દ્વારા પહેલી યાદી બહાર પાડવામાં આવી છે, 10મી ટર્મ છે, વડોદરા શહેરને ખૂબ સુંદર બનાવવામાં આપનો બી સાથ સહકાર રહ્યો છે। છેલ્લા 9 ટર્મથી આપ જીતતા આવ્યા છો, પહેલી યાદીમાં આપનું નામ? એવું હોય છે કે સત્તા પર જે લોકો બેઠા હોય એ લોકોને સભામાં અથવા અધિકારીઓ દ્વારા અથવા મેયર હોય એમને નિર્દેશ કરવાનું હોય કે ભાઈ અહીંયા ગટર ભરાઈ ગઈ છે, અહીંયા રોડ તૂટી ગયું છે, અહીંયા આ થયું છે। લોકોની વેદના સભા દ્વારા અથવા અધિકારીઓ દ્વારા અથવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પહોંચે એ અમારું કર્તવ્ય અને ફરજ છે। અમે પહોંચાડીએ તો કામ કરવાની એમની ફરજ છે। અમારા તમામ સભાસદો શું, એમના પણ ચૂંટાયેલા સભાસદો પણ બૂમો પાડે તો કામ થતા નહોતા। કેવું સત્તા ચલાઈ છે એ આપ જોઈ શકો છો। કોંગ્રેસે જ્યારે સત્તા છોડી ત્યારે ડિપોઝિટ હતી, આજે ડેફિસિટમાં ચાલે છે। સરકારની મહેરબાની પર ચાલતી હોય, લોકોના કામ નહીં થતા હોય, અમૃત જળ આપીશું એની જગ્યાએ ગંદા જળ આપતું હોય, રોડોમાં ભૂવા પડી જતા હોય, કોઈના પ્રાણ પખેરું ઉડી જાય છે। તમે એક વસ્તુ હોય તો બતાડું તમને, ડ્રેનેજ ઉભરાતી હોય, કૂતરા પાછળ દોડતા હોય, ગાયો શિંગડા મારતી હોય। આ શહેરની અંદર કોંગ્રેસના શાસનમાં 180 રૂપિયામાં 2 ટાઈમ પાણી મળતું હતું શુદ્ધ। લારીઓનો દંડ 100 રૂપિયા હતો, જેથી ગરીબ માણસ પણ પોતાનું પેટીયું ભરી શકે। ગાય ઉછેરનારા લોકો 100 રૂપિયા દંડ હતું ને બીજા દિવસે ગાયો છૂટી જતી હતી। દરેક વસ્તુની વ્યવસ્થા કરવાની હોય, નહીં કરીને એમને મારી નાખવાના હોય। લોકો તમારી પાસે આશા અને અપેક્ષા લઈને આવતા હોય, ગોચરોની જમીન તમારી સરકારો વેચી નાખે અને પશુપાલકો અહીંથી તઈ રખડા કરે અને પછી આપણે એવું કહીએ કે ગાય રોડ પર રખડે છે। એટલે પણ એમની જમીનો કઈથી વેચી નાખી તમે? જે પશુપાલક છે એમને સર સયાજીરાવ ગાયકવાડ આ શહેરમાં લાયા હતા કે લોકોને દૂધ મળે, એટલા માટે એમની વ્યવસ્થા બી કરી, એમને બધે જગાઓ પણ આપી આ શહેરમાં। કારણ કે આ પ્રતાપનગર ગામ હતું તેવું છે, પણ વસ્તી વધી, ડેવલપમેન્ટ વધ્યું, તો એમની જગા તો છોડી દેવી જોઈએ। એટલે સવાલ, દરેક પ્રશ્નનો હલ નથી એમની પાસે। લોકો જમીન દબાઈને ત્યાં એપાર્ટમેન્ટ બનાવી દીધા। એટલે ભાઈ, ગૌચરની જગા ચેન્જ ના થાય કોઈ દિવસ। વિશ્વામિત્રીની ચારે બાજુ રિસ્ટ્રિક્શન ઝોન છે, એ ઝોન કઈ રીતે ચેન્જ થયા, કોણ બેઠેલો તમારો અધિકારી? આ તમામ બાબતો છે, એક બાબત નથી, દરેક બાબતની અંદર ખડોદરા બને। આ સર સયાજીરાવ ગાયકવાડે વડ લગાયા કે લોકોને છાંયડું મળે, શુદ્ધ હવા મળે। આ લોકોએ કોનો કાર્પેટ લગાયા જેથી કાર્બન ડાયોક્સાઇડ નીકળે। આખા શહેરને સત્યાનાશ કર્યો।
આ નિર્દોષ બાળક મરી જાય અને એના ઉપર જરા સંવેદના નહીં તમારી. પેલી 2 શિક્ષિકાઓ બચાવ પડી એ મરી ગયા, તમે કોન્ટ્રાક્ટર આપીને રૂપિયા કમાવાની વાત કરો છો. આ સર સયાજીરાવ ગાયકવાડે આપેલું આજવા સરોવર ત્યાં પેલા તાપીને આપી દીધું, જે સભામાં નહીં ટરાવતા. આવા કરપ્શન પર કરપ્શન. મારી આટલી લાઈફની અંદર મેં બાંકડા પર બી નામ નથી લખ્યું. તમે તો એવું કહો છો કે તેરા તુચકો અર્પણ. કઈ છે અર્પણ ભાઈ? નામ કઈ રીતે લખાયું? તમે નામ લખાઈ જ ના શકાય એના ઉપર, કારણ કે કોર્પોરેશનની જે વસ્તુ છે એ તમારી નથી. દરેક કામમાં એવું કહે છે અમે લોકોએ કર્યું. અલા ભાઈ, આ કોઈ પણ સરકાર હોય, કોર્પોરેશન હોય, સરકાર હોય, કોઈ પણ હોય, એ નગરજનોના પૈસાથી ચાલતી હોય છે, એના ટેક્સ વડે મળતા પૈસાથી ચાલતી હોય. કોર્પોરેશનમાં એક્ટ છે કે શહેરની અંદર કોઈ પણ ધંધો કરે, બિઝનેસ કરે તો કોર્પોરેશનને એના પર્સન્ટેજ આપવા પડે અથવા ટેક્સ આપવો પડે. આ શહેરની અંદર વીજળી ઉત્પન્ન કરવાનું જો કોઈએ કર્યું હોય તો આ શહેરના લોકોએ, આ મહાનગરપાલિકાએ કર્યું. તમે સરકારને આપી દીધું અને સરકારે જે વાયદો કર્યો કે ભાઈ તમે પૈસા આપીશું, કઈ આપી છે? ઓક્ટ્રોય લઈ લીધી, એના પૈસા કરોડો રૂપિયા બાકી છે, હજારો કરોડ એ આપતા નથી. તમે તમારી સરકારથી દબાયેલા લોકો, આંગળી ઊંચી કરવા વાળા આ શહેરનો સત્યાનાશ કરી રહ્યા છે. ભૂવા પડે છે, લોકો મરે છે અને તમે લોકો સંવેદના બી વ્યક્ત કરતા નથી. એ તમામ બાબતો છે, એક નહીં. પણ મારા આટલા વર્ષના કાર્યકાળની અંદર મેં હંમેશા લોકો માટે લડતો રહ્યો છું, લોકોના પ્રશ્નોને ખુલ્લા ઉજાગર કરતો રહ્યો છું. પણ જે અમારા વાડીની અંદર, ગાજરાવાડીની અંદર સ્લોટર હાઉસ 32 વર્ષથી બૂમો પાડું છું, ત્યાંના નાગરિકો માંદા પડે છે, બાળપણમાં લોકો ગરીબના છોકરા મરી જાય છે, કોઈ દીકરી નથી આપતો એવી પરિસ્થિતિનું સર્જન છે, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાલતું નથી અને અહીંયા મૈયા વાહવા કહે છે તમે આ કર્યું તે કર્યું. અલા, લોકોને શુદ્ધ પાણી આપી શકતા નથી, દુર્ગંધ દૂર કરતા શકતા નથી. રૂપારેલ કાંસ, ભૂકી કાંસ, મસીયા કાંસની અંદર ડ્રેનેજનું પાણી વહેણ કરતું હોય. વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે છેલ્લા 30 વર્ષથી ભ્રષ્ટાચાર થાય છે, એ શુદ્ધ કરી શક્યા નથી. મગરોની જાળવણી કરવા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઘણી વખત એમને નિર્દેશ કર્યા છે, એમને નોટિસો પર નોટિસ મળી રહી છે, પણ પેટનું પાણી હલતું નથી. આ વડોદરા શહેરને જો સાચી દિશામાં સર સયાજીરાવ ગાયકવાડની નગરી બનાવવાની હોય તો આપના માધ્યમથી નગરજનોને કહેવા માંગુ છું કે આ અત્યાચાર 31 વર્ષથી જે તમે સહન કરી રહ્યા છો, 31 વર્ષથી તમે સત્તાધારી પાર્ટીને વોટ આપી રહ્યા છો, તો કોંગ્રેસનું શાસન તો જુઓ, જેને 180 રૂપિયામાં 2 ટાઈમ તમને પાણી આપ્યું, ફ્રેન્ચ વેલ બનાવી, લાઇટના બિલો 100 રૂપિયા 200 રૂપિયામાં આવતું હતું. ઇન્દિરા આવાસ યોજનાની અંદર આજ બી મકાન સારા છે, અમને બનાવેલા માધવનગર 11 વર્ષમાં પડી જાય. પેલા લોકો બોલવા જાય તો એમને રિપેરિંગ ના કરે. આ બધા જે ગરીબો ઉપર છેતરપિંડી, 10 રૂપિયા 20 રૂપિયાના મકાનો જે દસ્તાવેજ કરી આપવા જોઈએ એ લટકાઈને તલવાર રાખી છે. અમે આવતા વર્ષે કરી દઈશું એમ કરીને 30 વર્ષ કાઢી નાખ્યા. અરે આપવો હોય તો આપી દો ને ભાઈ. અમે તો કોઈ જગ્યા વિરોધ કરતા નથી. ગરીબોનું જ્યાં ભલું થાય અમે કરીએ. 100 રૂપિયા લારીનું દંડ હતું, એની જગ્યાએ 2500 કરી દીધું. 4 વખત લારી ઉઠાઈ જાય તો ગરીબ માણસ ખાય શું? એ તમામ બાબતોની અંદર અંધેર ચાલી રહ્યું છે. મારું માનવું છે કે સાચી દિશામાં મારી રજૂઆત હોય છે, સાચી દિશામાં હું કામ કરું છું. મેં કોઈ દિવસ એવું નથી કીધું કે મેં કર્યું છે. લોકોનું છે ને લોકોનું. તમે ચૂંટાવ કઈ રીતે? લોકોના વોટોથી જ ચૂંટાવો ને ભાઈ. તમે વોટ માંગવા જાઓ ત્યારે હાથ જોડો, ચાહે કોર્પોરેટર હોય, ચાહે ધારાસભ્ય હોય, ચાહે સંસદ સભ્ય હોય, બધા લોકોના વોટથી ચૂંટાય છે. એટલે માલિક કોણ થયું? લોકો. તમે કોણ છો? બોલે સેવક. સેવકની જગ્યા પર સેવક માલિક બની જાય છે અને પછી એના ઘર ઉપર વેદના લઈને માણસ જાય તો શું કહો છો? સાહેબ બહાર ગયા છે. અલા, સાહેબ બનાવનાર નીચે ઉભો છે, એની વેદના સાંભળો, એનું કામ કરો. પણ તમે જુઓ ત્યાં 150 રૂપિયાની સિસોટી જો 3200 રૂપિયામાં સપ્લાય થતી હોય, 150 રૂપિયાનું ચાકુ જો 3200 રૂપિયામાં સપ્લાય થતું હોય, દરેક ટેન્ડરો ઓન આવતા હોય, તમારા મળે ત્યાંને ટાઈમ લિમિટ બતાવી દેતા હોય, તો આ કેવું શાસન ચલાવો છો એ તમે સમજી શકો છો. અને એના ઉપર બી વાહ
એના સિવાય કશું નથી. ફંક્શન તમે 1000 કરો એની અમારે કોઈ વાંધો નથી, પણ લોકોની વેદનાનું કામ તો કરો. એ કેમ નથી કરતા? એ બાબતને વડોદરા શહેરના નગરજનો વિચાર કરે, આવવાળા વખતની અંદર એમને જાકારો આપે, જેથી એમનો અભિમાન અને અહંકાર તૂટે અને સાચી દિશામાં લોકોનું કામ થાય એવું હું ઈચ્છું છું, અને એ જ પ્રમાણે મારું કામ ચાલતું રહેશે. બતુભાઈ, આ વખતનું જે ઇલેક્શન છે એમાં જોયું કે ભાજપના બી કેટલાક જે નેતાઓ છે કોંગ્રેસ સાથે જોડાયા છે. ખાસ વાત કરીએ તો વોર્ડ નંબર 15માં જે વિશ્વ હિન્દુ પરિષદ સાથે બી જોડાયેલા, જેમની વિચારધારા એ અલગ પ્રકારની છે, હિન્દુ ધારા વિચારધારા છે, એ બી આ વખતે કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપના જે નેતા હતા આશીષભાઈ જોશી, એ બી ભાજપના હતા. પારુલબેન, એ પણ ભાજપના હતા. એ આ વખતે અલગ જ એક માહોલ છે. વિચારધારા સાકાર નહીં કરી શક્યા. શું કહેતા હતા? અમારું શાસન હશે પારદર્શક હશે. આ તો આરપાર કરી નાખ્યું. વિચારધારાનો મતલબ એ નથી કે વિશ્વ હિન્દુ પરિષદમાંથી આવ્યો તો એની વિચારધારા જતી રહી. એની વિચારધારા હતી કે આ દેશને મજબૂત બનાવીએ. એની વિચારધારા હતી કે આ દેશની અંદર શાંતિ અને અમન હોય. એની વિચારધારા હતી કે લોકોનું કામ થાય. એની વિચારધારા હતી કે બેમાની ના થાય આ દેશની અંદર. આ તો ભ્રષ્ટાચાર પર ભ્રષ્ટાચાર કરે તો વિચારધારા તો એની એ જ છે કે ભાઈ હું આશીષ જોશીનો શું વાંક હતું મને બતાવતો છે. એને શું કીધું? એ નિર્દોષ બાળકો મરી ગયા એના માટે ન્યાય લેવા ગયો. 2 શિક્ષિકા મરી ગઈ એના માટે ન્યાય ગયો. ભ્રષ્ટાચાર થતો હતો એના માટે કમિશનર જોડે ઝઘડ્યો. તો એને શું કર્યું છે? શું એવું શું કર્યું છે? શું વડોદરા શહેરના ગરીબ માણસને હેરાન કર્યા છે? શું લૂંટ કરી છે? સાચી દિશામાં વાત કરી પણ એ સહેન ના થાય, કારણ કે એવું બોલે તો લૂંટ બંધ થઈ જાય. એટલે લૂંટ ચાલુ રહે અને આને કાઢી મૂકો તો કોઈ બોલે નહીં. એ પ્રમાણેનું એમને કર્તવ્ય કર્યું છે. એટલે વિચારધારા બદલાય માણસની. કે તમે તો બહુ મોટા મોટા સપના દેખાડ્યા હતા. સપના તો નથી, પણ અહીંયા તો લૂંટ ચાલી રહી છે એટલે એને કાઢવામાં આવ્યો. એટલે જ પેલો ભાઈ નીકળી ગયા. એટલે વિચારધારાનો મતલબ એ નથી કે વિચારધારા બદલાઈ ગઈ. વિચારધારા એ જ છે કે સાચી દિશામાં કામ થાય, લોકો હેરાન ઓછા થાય, ભ્રષ્ટાચાર ના થાય. આ બધી વિચારધારા આજે બી જીવત છે એમની, અને એ દિશામાં એ લોકો કામ કરી રહ્યા છે. શું લાગે છે ભથ્થુભાઈ, આ વખતે ઇલેક્શનમાં કેટલી સીટ આવશે? हार जीत का सवाल नहीं है. सवाल मजबूत मानस, ईमानदार मानस आ शहर ने फरती वडोदरा बनावे. सर सयाजीराव गायकवाड़ ए आपेलू आ बधो वडोदरा शहर जे आखा हिंदुस्तान में पहलो नंबर आवतो तो. सौथी पहला ड्रेनेज लाइन अहीं आई, सौथी पहला गैस अहीं आई, सौथी पहला पाणी लोकोने मळ्युं. आ बधी वस्तुओ, रोडो साफ, बेटाम सफाई, आ बधी वस्तु आ वडोदरा शहर में एक नंबर पर आ शहर हतुं. एनी जग्या पर केटली जगह તમારા વારંવાર પ્રધાનમંત્રી આવે તો બી તમને ટકોર કરે, મુખ્યમંત્રી આવે ત્યારે બી ટકોર કરે. જે જોઈએ તે કે વડોદરા પાછળ જતું રહ્યું છે. આ શહેર જેને બધું જ આપેલું છે એ શહેરને તમે સાચવી નહીં શક્યા, એ નરી આંખે દેખાય છે. ભથ્થુભાઈની આ 10મી ટર્મ છે. ભથ્થુભાઈ, શું આશા રાખો છો વડોદરાની પ્રજાને કે આ વડોદરાને શું બનાવવા? જો માણસ હંમેશા પોઝિટિવ હોવો જોઈએ, નેગેટિવ નથી હોવું જોઈએ. હાર જીત તો થયા કરે, પણ તમારી દિશા નક્કી હોવી જોઈએ. એક ગોલ નક્કી હોવો જોઈએ કે મારે આ કરવું જ છે અને એની પાછળ લાગી રહેવું જોઈએ. જો વ્હાઇટ હાઉસ ગેરકાયદેસર હતું, બધા એક તરફ હતા, પણ હું એકલો એક તરફ હતો. વર્ગી રહ્યો, તોડાયું ને. આ જ રીતે સ્લોટર હાઉસ વર્ગી રહ્યો તો 15 જનાવરનો એક એકમ બન્યો ને. અત્યારે બીજો ટેન્ડર પાસ થયું છે 14 કરોડનો. આ જ્યાં હું છું ત્યાંના લોકોને સુખાકારી કરું, વડોદરા શહેરને વડોદરા શહેર બનાવું અને સર સયાજીરાવ ગાયકવાડ યાદ લોકો કરે એ પ્રમાણેની મારી કાર્ય પદ્ધતિ ચાલુ જ રહેશે. જ્યાં સુધી છું ત્યાં સુધી લોકો માટે લડતો રહીશ, અને એમની વેદના મારી સત્તા આવશે, અમારી સત્તા આવશે તો પણ લોકો હિતમાં હું કામ કરતો રહીશ. આ મારો વાયદો છે. જનતાનો અવાજ તો તમે હંમેશા ઉઠાવતા જ રહ્યા છો. ભથ્થુભાઈ, છે કે નથી? જનતાનો હંમેશા કોંગ્રેસ પક્ષ એટલે ભથ્થુભાઈ, અને ભથ્થુભાઈ આ 10મી વખત આવશે. આ અવાજ હજુ કેટલો બાકી છે? ઉઠાવશો આ પ્રજાને? જે તમારા વોર્ડની પ્રજા છે, આ ઇલેક્શન આવ્યું છે, ફરી પાછા આપના જે 4 સભ્યો જે છે એ ફૂલ આવે, 4 આવે, એના માટે પ્રજાને શું કહેશે? લોકોને કામ કરાવવું હશે તો પેનલ આપશે, અને હું કામ કરતો રહ્યો છું. ગયા વખતે 2 જણ ગયા હતા, એમને વાયદો કરેલો કે અમે આ કરીશું, તે કરીશું, શુદ્ધ પાણી આપીશું. હવે 5 વર્ષમાં જોઈ લીધું છે એમનું કામ. બરાબર છે. લોકો
વોટ આપ્યા પછી પસ્તાવી છીએ, કારણ કે મારી 4ની પેનલ તોડી નાખેલી. અને એવી આપે જોયું હશે કે વોટ તો ઠીક છે, બોગસ વોટિંગ, પ્રશાસનનો સાથ, દાદાગીરી, મારા મારા તમામ કાર્યકર્તાઓને મારવું, આ બધી જો તમે સાચું કામ કર્યું હશે તો લોકો તમને તરત વોટ આપશે. સાચું કામ નથી કર્યું એટલે દાદાગીરી કરવી પડે છે, એટલે આ બધું કરવું પડે છે. અને હું તો એમને બી કહું છું કે સાચી દિશામાં, લોકહિતમાં અને પ્રજાજનોની મુશ્કેલી દૂર કરો, લોકો ઓટોમેટિક વોટ તમને આપશે. લાગે છે કે ઈવીએમ બંધ કરીને બેલેટ પેપર ચાલુ કરે તો સાચું તમે ખબર કેટલા વખતથી ચિલ્લાઈ બૂમો પાડી રહ્યા છે, કેટલા વખતથી બૂમો પાડી રહ્યા છે ભાઈ, એ બંધ કરો. ખૂબ આભાર ભથ્થુભાઈ આપણી સાથે જોડાયા હતા. અથવા જનતાને બસ પેનલ લાવો અને 5 વર્ષ જેટલા કામ કરાવો હોય એટલા કરાવો. બસ પેનલ લાવો, જેટલા કામ કરાવો એટલા કરાવો. ભથ્થુભાઈ, અલકાબેન અને ચાંદનીબેન અને ગોપાલભાઈ સાથે આપણે વાતચીત કરી. કોંગ્રેસ દ્વારા આજે પહેલી યાદી બહાર પાડવામાં આવી છે અને વડોદરા શહેરના જે વોર્ડ નંબર જે 16 જે છે એના ઉમેદવારો છે એમની સાથે આપણે વાતચીત કરી. તો મિત્રો, ખાસ આ લાઈવમાં આટલું જ. ફરી પાછા લાઈવમાં પાછા મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નવપ્રવાહ ગુજરાત, ધવલરાવ, વડોદરા.